સુરતથી, જ્યાં મદ્રેસાના વિરોધમાં સામાજિક સંસ્થાઓ મેદાને છે। મદ્રેસા બંધ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। મદ્રેસામાં ઇસ્લામિક શિક્ષણ બંધ કરાવવાની માંગ થઈ રહી છે અને સરકારની નીતિ નિયમ મુજબનું શિક્ષણ આપવાની પણ માંગ થઈ રહી છે। સુરતમાં મદ્રેસાના વિરોધમાં સામાજિક સંસ્થાઓ મેદાને છે અને મદ્રેસાઓ બંધ કરવાની માંગ સાથે કલેક્ટરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં માંગ કરવામાં આવી છે કે મદ્રેસામાં ઇસ્લામિક શિક્ષણ બંધ કરાવવામાં આવે। સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, મદ્રેસા બંધ કરો અને સૌને એક સમાન શિક્ષણ આપો। આપણી સાથે આવેદનપત્ર આપનારા જે લોકો છે મોજૂદ છે। શું ઉદ્દેશ્ય છે આવેદનપત્ર આપવાનું, કેમ? ઉદ્દેશ્ય એક જ છે કે સમાન શિક્ષણની જે ગુજરાતને જરૂર છે આજે, અને એના કારણે અલગ અલગ ધર્મના નામથી શિક્ષણ જે અપાતા છે એ ન હોવા જોઈએ। બસ અમારી આ એક માંગ છે કે સમાન શિક્ષણ થાય। સરકાર દ્વારા જે નક્કી થયેલી યોજના, જે સરકાર જે અભ્યાસક્રમ ચલાવે છે, દરેક જગ્યાએ એ ચાલવા જોઈએ। મદ્રેસા કેમ બંધ કરાવવા માંગો છો? સમાન શિક્ષણ માટે બંધ નથી કરવી, સમાન શિક્ષણ જોઈએ છે। મદ્રેસા હોય કે સ્કૂલ હોય, શિક્ષણ સમાન હોવું જોઈએ। તમારી શું માંગણી? लता जैन, गुजरात प्रोविंस उमड़ जैन समाज की अध्यक्ष महिला। मेरा यही कहना है कि मदरसा में जो इस्लामिक धर्म जो शिक्षण दिया जाता है वो बंद करा के और सबको, सभी बच्चों को समान शिक्षण देना चाहिए। नई टेक्नोलॉजी से, जैसे मैथ्स है, साइंस है, सभी विषय पे उनको सेम शिक्षण मिलना चाहिए। यही मेरी मांग है। जय जिनेन्द्र। मांगनी है तुम्हारी? અમારી એક જ માંગણી છે કે અલગ અલગ ધર્મમાં, જેમ કે હિન્દુ ધર્મ છે, હિન્દુ ધર્મનો છોકરો એ શાળામાં જ જ્ઞાન લેવા જશે, જ્યારે મુસ્લિમ સમાજનો છોકરો જે છે એવો શાળા તથા તેમની પ્રાઇવેટ જે મદ્રેસા ચાલે છે એમાં જ્ઞાન લેવા જાય છે। સ્કૂલ છોડીને પણ મદ્રેસામાં જાય છે અને ત્યાં ટોટલી કટ્ટરવાદ જ શીખવવામાં આવે છે। આથી અમારી સરકાર તેમજ મુખ્યમંત્રીશ્રીને એવી રજૂઆત છે કે એક જ સમાન શિક્ષા હોવી જોઈએ। તમે શું માંગણી છે અને કેમ મદ્રેસાઓ બંધ થાય? પહેલગામમાં જે ઘટના બની તેમાં શું હતું, ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી, તો આ શિક્ષણ કોણે આપ્યું? નાના બાળકોમાં ઝેર ભરવાનું કામ મદ્રેસા દ્વારા કરવામાં આવે છે અને આતંકવાદની જનતા છે, એટલે મદ્રેસામાં જે આતંકવાદ ભણાવવામાં આવે છે, એટલા માટે અમારી ઉગ્ર માંગણી છે કે સરકાર તાત્કાલિક ધોરણે મદ્રેસા બંધ કરે, જેનાથી આતંકવાદ અટકશે। જો સરકાર સાચા અર્થમાં આતંકવાદ અટકાવવા માંગતી હોય તો એને મદ્રેસા તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ, એવી અમારી ઉગ્ર માંગણી છે। સમાન શિક્ષણ માટે મદ્રેસા બંધ કરો તેવી તમામ સમાજના આગેવાનોની માંગ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।